આ વર્ષે ગુજરાતમાં અને તેમાંય જૂનાગઢ, તાલાળા, સાસણ તેમજ સમગ્ર ગીર વિસ્તારમાં કેરીનો સારો એવો પાક આવેલ હતો, પરંતુ અચાનક કુદરતનો કહેર વર્તા એ રીતે વરસાદ ચાલુ થઈ જતા આવેલા કેરીના પાકમાં બહુ મોટી નુકસાની આવેલ હોય। મોટા ભાગની કેરીઓ નીચે ખરી ગયેલ હોય, જેથી આ કેરીમાં સડો બેસી જતો હોય છે, જે ખાવામાં ઉપયોગ નથી આવતી। ત્યારે ઇજારદારોને બહુ મોટી નુકસાની આવેલ હોય। ત્યારે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના મેંગો માર્કેટના પ્રમુખે કેસર કેરી બાબતે નુકસાનીની માહિતી આપેલ હોય, ત્યારે નાના મોટા ઇજારદારોના મુખે ચર્ચાઈ રહ્યું હોય કે જો અમોને રાજ્ય સરકાર કઈ વળતર આપે તો અમારા ધોવાયેલા રૂપિયાનું વળતર મળે, એવી ઇજારદારોની નમ્ર અરજ હોય। क्या बच्चे बच्चा में एक बार या रो करके या भाई उन्हें क्या जो कह रहे हैं आपका तीन जूनागढ़ मार्केटिंग यार्ड में 15 થી 20,000 બોક્સ છે અને ભાવ 400 રૂપિયા એટલે 800 રૂપિયા સુધી પહોંચાય છે। બહુ સારી કેરી લોકથી 1000 રૂપિયામાં આવે છે અને આવતા દિવસોમાં આવે વરસાદ પડવાથી કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે, કેરી બગડી ગઈ છે। આ ભાવ ઓછા થવાના મોટા કારણો એ છે, જબરદસ્ત ઇજારદારોને અને બગીચાવાળાને નુકસાની થાય। સરકારે આ વખતે કેરીનો પાક S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે મિત્રો, ફરી મળીશું।